નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ગર્जना ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ પરિવારને દીકરાનો મૃતદેહ ન મળતા મહીસાગર નદીના કાંઠે વિક્રમસિંહનું પુતળું બનાવીને તેને અગ્નિદાહ આપી દીધો। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ વિકસિત ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી શક્યું નથી। પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે આજે અમારા વહાલસોયા દીકરાના કોઈ સમાચાર આવશે, પણ અફસોસ કે પરિવારના નસીબમાં નિરાશા છે। આખરે પરિવારે હારી થાકી ગઈને ગઈકાલે બ્રિજ દુર્ઘટનામાં ગુમ વિક્રમસિંહનું પુતળું બનાવી નદી કાંઠે જ અગ્નિદાહ આપી દીધો હતો। 6 દિવસ બાદ પણ નરસિંહપુરાના 22 વર્ષીય વિક્રમસિંહ પડ્યાનો કોઈ પત્તો લાગ્યો નથી। પત્નીએ 6 દિવસથી અન્નનો એક દાણો પણ ખાધો નથી। પરિવાર રોઈ રોઈને થાકી ગયો છે, ત્યારે આઘાતથી પીડિત પરિવારે પુત્રનું પુતળું બનાવીને મહીસાગરના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા। જોકે પરિવારને હજી પણ આશા છે કે તેમના વાલસોયાનો મૃતદેહ તેમને મળશે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાની 6 દિવસ બાદ પણ ગુમ વિક્રમસિંહનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। પરિવાર છેલ્લા 6 દિવસથી બ્રિજ ખાતે બેઠો છે અને તેમના વાલસોયાની રાહ જોઈ રહ્યો છે। પરિવારે હવે દીકરો જીવતો હોવાની આશા પણ છોડી દીધી છે, જેથી આજે મહીસાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહનું પુતળું બનાવીને તેને અગ્નિદાહ આપી દીધું। ભારતીય સંસ્કૃતિના વિધિ વિધાન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા। જોકે પરિવારને હજી આશા છે કે તેમને તેમના દીકરાનો મૃતદેહ મળશે અને ચાણોદ ખાતે જઈને વિધિ કરશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ગર્जना ન્યૂઝ, વડોદરા।